બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ બનશે આઈસીસીના ચેરમેન। ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે પણ જય શાહની ઉમેદવારીનું સમર્થન કર્યું છે। માત્ર હવે ઔપચારિક જાહેરાત જ બાકી રહી છે। આઈસીસીના હાલના અધ્યક્ષ ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ 30 નવેમ્બરે પૂર્ણ થશે। આગામી કાર્યકાળ માટે દાવેદારી નહીં નોંધાવવાનો ગ્રેગ બાર્કલેનો નિર્ણય। નવા અધ્યક્ષ 1 ડિસેમ્બર 2024 થી કાર્યભાર સંભાળશે। જય શાહ 3 વર્ષ સુધી બનશે આઈસીસીના ચેરમેન। આઈસીસીના ઇતિહાસમાં સૌથી ઓછા વયના અધ્યક્ષ બનશે જય શાહ। હવે તમને સવાલ થતો હશે કે કેમ જય શાહ બનશે આઈસીસી પ્રમુખ? તો વોલ ગ્રાફિક્સના માધ્યમથી થોડી જાણકારી આપને આપી દઈએ। આઈસીસીમાં ભારતીયોનો દબદબો રહેલો છે। કેમ જય શાહ બનશે આઈસીસી પ્રમુખ? જય શાહ આઈસીસી બોર્ડ રૂમના સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાંના એક છે। જય શાહના આઈસીસી મેનેજમેન્ટ સાથે મજબૂત સંબંધો છે। આ એક પણ કારણ છે કે તેઓ આઈસીસીના પ્રમુખ છે બનશે। મેનેજમેન્ટ પર મજબૂત પકડ જય શાહનું સૌથી સબળ પાસું છે। અત્યાર સુધી મેનેજમેન્ટ પર તેમની જે પકડ રહી છે એ એમનું એક પોઝિટિવ અત્યારે પાસું જોવાઈ રહ્યું છે। જય શાહનું આઈસીસી ચેરમેન જય શાહ આઈસીસી બોર્ડ રૂમના સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાંથી એક છે, જેના કારણે તેઓ પ્રમુખ બની શકે છે। જય શાહના આઈસીસી મેનેજમેન્ટ સાથે મજબૂત સંબંધો છે। આ એક મહત્વપૂર્ણ પાસું છે જેના કારણે તેઓને આઈસીસી પ્રમુખ બનાવવામાં આવશે। મેનેજમેન્ટ પર મજબૂત પકડ જય શાહનું સૌથી સબળ પાસું છે। જય શાહનું આઈસીસી ચેરમેન પદ ભારતીય ક્રિકેટ માટે લાભદાયી સાબિત થઈ શકે છે। વર્ષ 1997 થી વર્ષ 2000 સુધી જગમોહન દાલમિયા છે આઈસીસીના અધ્યક્ષ છે રહ્યા। વર્ષ 2010 થી વર્ષ 2012 સુધી શરદ પવાર આઈસીસીના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને ત્યારબાદ વર્ષ 2014 થી વર્ષ 2015 સુધી એન શ્રીનિવાસન આઈસીસીના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને ત્યારબાદ વર્ષ 2015 થી વર્ષ 2020 સુધી શશાંક મનોહર આઈસીસીના અધ્યક્ષ છે એ રહી ચૂક્યા છે અને વર્ષ 2097 થી વર્ષ 2000 સુધી જગમોહન દાલમિયા છે આઈસીસીના અધ્યક્ષ રહી ચૂક્યા છે। એટલે અત્યાર સુધીનો આઈસીસીના પ્રમુખનો જો ઇતિહાસ જોઈએ તો કંઈક આ રીતનો ઇતિહાસ છે એ ગણવામાં આવી રહ્યો છે। એટલે આ તમામ એવી બાબતો છે કે જેના કારણે જય શાહ આઈસીસી પ્રમુખ બનશે। હવે